જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા છે માનીતી અને અણમાનીતી રાણી। રાજાને બે રાણી હતી, એમાં એક માનીતી અને બીજી અણમાનીતી હતી। રાજા માનીતીને બહુ માન આપતો હતો અને અણમાનીતીને એક જૂનો મહેલ રહેવા આપ્યો હતો। માનીતીના માન વધારે, તેથી ઘણું ગુમાન હતું, રૂપ હતું અને વળી એને પુત્ર હતો એટલે અભિમાન વધારે વધ્યું હતું। અણમાનીતીને હૈયે દુઃખનો પાર નથી, પરંતુ પ્રભુ ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે। એક દિવસ સૌ સારાવાના થશે, આમ દુઃખ માન અપમાન સહન કરે છે, પ્રભુ ભજન કરે છે, વ્રત ઉપવાસ કરે છે, ધર્મ ધ્યાન કરે છે, અધિક માસ આવે ત્યારે નદીએ નહાય છે, ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરે છે, કાઠાગોરમાનું વ્રત કરે છે, પૂજા સ્તુતિ કરે છે। આમ દિવસો જાય છે। આ બાજુ માનીતી રાણીથી સહન થતું નથી અને કહે છે કે અણમાનીતીનો કાંટો કાયમ માટે કાઢી નાખવો છે। તે ભક્તિ કરે છે, કદાચ ભગવાન પ્રસન્ન થઈ જાય અને એને વરદાન આપે તો મારે તેની દાસી થવું પડે, આવી તે ઈર્ષા કરે છે। વળી એને પુત્ર મળે તો રાજા એને જ રાજકુંવર બનાવે અને મારે તેનો સેવક બનવું પડે। આમ અણમાનીતીને ગમે તે ઉપાયે દૂર કરી દેવી છે। માનીતી રાણીની એક દાસી હતી, આ વાત તે જાણતી હતી। રાણીને કોઈ એવો ઉપાય બતાવવો જોઈએ કે જેથી પેલી અણમાનીતી રાણીને રાજા દેશ નિકાલ કરે તો રાણી મન ન્યાલ કરી દેશે। આવા મનોરથ કરી એક દિવસ દાસી રાણીને કહે, બા સાહેબ, આમ નિરાશ થઈને બેસી ના રહો, કોઈ ઉપાય કરો। રાણી કહે, દાસી, તારી વાત ખરી, પણ ઉપાય જડતા નથી। દાસી કહે, ઉપાય હું બતાવું છું। જુઓ, જ્યારે રાજા ખુશ હોય ત્યારે ધીરે રહીને કહેવાનું કે આપની આબરૂ જાય તેવા ધતિંગ અણમાનીતી રાણી કરે છે, એની ચાલઢાલ સારી નથી। મને તમારી ચિંતા છે, તેથી હું આ વાત તમને કહું છું, પછી આપની મરજી। રાણી તો દાસીને બતાવેલ ઉપાયથી ખુશ થઈ ગઈ, બોલી, જો આ ઉપાયથી અણમાનીતીનો કાંટો દૂર થશે તો તને ન્યાલ કરી દઈશ। કુદરતની લીલા અપાર છે। માનીતી રાણીએ રાજાના કાન ભર્યા ને રૂપમાં અંધ બનેલા રાજા સાચા ખોટાનો વિચાર કર્યા વગર અણમાનીતી રાણી રસ્તા પર જતી હતી। તેણે જોયું તો બે આખલા ભયંકર રીતે બાજી રહ્યા હતા, કેમેય છૂટા પડે એમ ન હતા। અણમાનીતીને દયા આવી અને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, જો મેં શ્રદ્ધા અને ભક્તિભાવથી આપનું વ્રત કર્યું હોય તો આ બંને આખલા લડતા બંધ થઈ જાય। આટલું જ્યારે બોલે છે ત્યાં જ આખલા લડતા બંધ થઈ ગયા। રાણીનો ઉપકાર માની આખલાઓ ચારો ચરવા લાગ્યા। ત્યાંથી આગળ જતાં એક વડલાનું ઝાડ હતું, ત્યાં જોયું તો ભગવાનનું મંદિર હતું, પરંતુ આસપાસ કચરા અને વેલા હતા। અણમાનીતીએ તો ત્યાં સાફ સફાઈ કરી મંદિર ચોખ્ખું કર્યું, પાસે જળાશયમાંથી જળ લાવી ભગવાનને નવડાવ્યા, સેવા પૂજા કરી। રાણી આનંદ પામતી આગળ ચાલી। આગળ જતાં નોળિયા અને સાપ લડી રહ્યા હતા। અણમાનીતીએ તેમની પાસે ગઈ અને જોયું તો બંને લોહી લોહાણ હતા, પરંતુ એકબીજાને છોડતા નથી। રાણી કહે, નાગ દેવતા, આમ લડો છો કેમ? શું તમને બેયને મરવાનો શોખ છે? આ તો તમારા બેયના જીવ લેશે। નાગ કહે, હે બહેન, અમે ગયા જન્મમાં ઝઘડા કરતા હતા, એવામાં અમારી વચ્ચે એક હરણનું બચ્ચું આવ્યું અને તે મરણ પામ્યું, તેથી હરણીએ અમને સાપ આપ્યો। તમે સાપ અને નોળિયું થઈ લડ્યા કરશો અને તેનો ઉપાય બતાવ્યો કે જો કોઈ પવિત્ર સ્ત્રી પુરુષોત્તમ રાયનું નામ લઈ જળનો છંટકાવ કરશે તો અમે મુક્ત થાશી। અણમાનીતીએ આ સાંભળતા જ કહ્યું, ઓહો ભાઈ, એમાં શું, લ્યો। આમ કહી પાસે જળાશય હતું, તેમાંથી જળની અંજલી ભરી નાગ અને નોળિયા ઉપર છંટકાવ કર્યો। હે પુરુષોત્તમ રાય, જો મેં ખરી શ્રદ્ધા અને ભક્તિભાવથી અધિકમાં સ્નાન કર્યું હોય તો આ બંને લડતા બંધ થઈ જાય અને છૂટા થાય। જય પુરુષોત્તમ ભગવાન। આમ જ્યાં કહ્યું તો સાપ અને નોળિયા બંને અલગ થઈ ગયા અને બંનેના સાપનું નિવારણ થયું। આમ અણમાનીતી રાણીને ખૂબ આનંદ થયો। રાણીથી ભૂખ, તરસ અને થાકથી ચલાતું ન હતું। થોડે જતાં જ તેને ચક્કર આવ્યા અને બેભાન થઈ ગઈ। થોડે દૂર જ એક ઋષિનો આશ્રમ હતો। મહાત્માજીએ 2-3 શિષ્યોને તે સ્ત્રીને લઈ આવવા કહ્યું। શિષ્યો લેવા આ તરફ આવેલા જોઈ ગયા। આશ્રમે જઈ ઋષિને કહ્યું, લઈ આવ્યા। મહાત્માએ પોતાના કમંડળમાંથી જળ લઈ અણમાનીતી ઉપર છંટકાવ કરતાં જ બેભાન થઈ ગયેલી રાણી
ભાનમાં આવી અને આખી તેની વાત કહી. મહાત્માજીએ રાણી ઉપર દયા આવી અને કહ્યું, તું અહીં આશ્રમમાં જ રહે અને પ્રભુ ભક્તિ કર, ભગવાન તારું કલ્યાણ કરશે. અને કહેવા લાગ્યા, હે દીકરી, અધિક માસ આવે ત્યાં સુધી તું અહીં જ રહે. રાણી તો આશ્રમમાં રહેવા લાગી, સેવા પૂજા કરે, મહાત્માજીની સેવા કરે, ફળ ફૂલ લાવી આપે, એમના પૂજાની સામગ્રી તૈયાર કરી આપે. આમ દિવસો વીતવા લાગ્યા. પછી તો અધિક માસ આવ્યો. રાણીએ અધિક માસ આખો ભક્તિભાવપૂર્વક વ્રત નિયમ કરી ઉપવાસ કરી પૂર્ણ કર્યો. જ્યારે મહાત્માજીએ કહ્યું, દીકરી, ભગવાન પુરુષોત્તમ રાય તારા ઉપર જરૂર કૃપા કરશે, તારા મનોરથ પૂર્ણ થશે. રાજા તને શોધતો અહીં આવશે અને સન્માન સહિત તને લઈ જશે. આ તરફ પુરુષોત્તમ ભગવાન રાજાના સ્વપ્નમાં આવી અને કહ્યું, રાજા, તારી રાણી જેને તે દેશ નિકાલ કર્યો છે તે નિર્દોષ છે. તારી માનીતી રાણીએ તેના ઉપર ખોટું આડ લગાવી તારા કાનમાં ઝેર ભર્યું છે. માટે સત્વરે તેને માનપૂર્વક લઈ આવ. જો તેમ નહીં કરે તો અનર્થ થશે. આટલું કહેતા તો ભગવાન જતા રહ્યા. રાજાની આંખ ખુલી ગઈ. ભૂલ થઈ છે અને હવે એને સુધારી જ પડશે. પ્રધાનજીને બોલાવી બધી વાત કરી. પોતાનું રાજ્ય સોંપી રાજા પોતે રાણીને લેવા ગયો. ભગવાનને કહ્યા પ્રમાણે ઋષિના આશ્રમમાં આવ્યો. મહાત્માજીની ક્ષમા માંગી. રાણીને સાથે લીધી. પોતાના રાજ્ય તરફ જાય છે. રસ્તામાં સાપને નોળિયા મળ્યા. કહે છે, બહેન ઊભી રહે. એક રાફડો બતાવ્યો. કહે, અહીં પુષ્કળ ધન છે, તે અમારા તરફથી તને ભેટ આપીએ છીએ. રાજાએ સેવકોને બોલાવી તે રાફડામાંથી ધન કાઢી રથમાં મૂક્યું. આગળ જતાં પેલું મંદિર આવ્યું. રાણી કહે, મહારાજ, પ્રભુના દર્શન કરીએ. બંને મંદિરમાં ગયા. ભગવાન ભોળાનાથની પૂજા કરી, પ્રણામ કર્યા. ત્યાં જ અવાજ સાંભળ્યો, તારા વ્રત અને સેવાભાવથી અમે પ્રસન્ન થયા છીએ. તને વરદાન આપું છું. એક સુંદર ક્રાંતિવાન પુત્ર થશે અને જગતમાં જાહેર થશે. રાજાને રાણી ત્યાંથી આગળ ચાલ્યા તો રસ્તામાં પેલા બે આખલા મળ્યા. કહે, દીકરી, ઊભી રહે. તે આ બે સિંગ લે. જ્યારે તારા ઉપર આફત આવે ત્યારે વગાડજે. આમ રાજા રાણી મહેલે આવ્યા અને માનીતી રાણીને દેશ નિકાલની સજા કરી. અણમાનીતીને મહારાણી પદ આપ્યું. ત્યારે અણમાનીતીએ કહે, નાથ, માનીતીને ક્ષમા આપો અને રાજમહેલમાં જ તમારી રાણી તરીકે રાખો. રાજા માની ગયા. આમ આનંદ વર્તાય છે. હે પુરુષોત્તમ રાય, જેવા અણમાનીતી રાણીને ફળ્યા એવા સૌને